આજે તો આપણે ઓરિયાની દાળ લઈ લીધી હતી. આજ ઓરિયાની દાળનું શાક બનાવવાનું હે. તમે કોઈ દી ઓરિયાની દાળનું શાક ખાધું કે નહીં? ખાધું હોય તો કમેન્ટ કરીને કહેજો તો ખરા. પછી તો આપણે ઓરિયાની દાળમાં પાણી નાખી લીધું હતું. પહેલા આપણે આ દાળને પલાળવાની હે, પછી વઘારવાની હે. એટલે આપણે આ દાળને પહેલા પલળવા મૂકી દઈએ ને ચાહું જેમાં આપણે બકાલું મોરી નાખવાનું હે. દાળ પલળતી હતી ને ત્યાં આપણે હુપડામાં બકાલું લઈ લીધું હતું. આમાં આપણે લઈ લીધું ટમેટા, ડુંગળી અને આદુ. બધાની પહેલા આપણે ડુંગળી મોરવાનું ચાલુ કરી દીધું હતું. આજે આપણે ખુલ્લા વાતાવરણમાં બકાલું મોરવા બેસી ગયા હો. થોડીક વારમાં આપણી ડુંગળી કમ્પ્લીટ મોરાઈ ગઈ. પછી આપણે ચાલુ કરી દીધું હતું ટમેટા મોરવાનું. ટમેટા આપણે થોડીક વારમાં મોરી નાખ્યા હતા. હાલો હવે આપણે ટમેટા મોરાઈ ગયા અને ડુંગળી મોરાઈ ગયો. એ બધું રસોડામાં મૂકી દીધું ને ત્યાં જેમાં આપણે દાળ પણ પલળી ગઈ હતી. પછી આપણે દાળમાં પાણી ફેરવી લઈએ એટલે બસલી થઈ જાય. 1-2 વાર પાણી ફેરવી લીધું તું ને ત્યાં દાળ થોડી સફેદ જેવી થઈ ગઈ હતી. પછી તો કામ આપણે દાળ લઈને સીધા રસોડામાં મૂકી જતા. સુરત તો હરકતો તો જો ને આજ આપણે આ દાળ તોલિયામાં વઘારવાની હે. તો આજ આપણે આ શાક વઘારવા માટે સૌથી પહેલા છે ઓરિયાની દાળ, પછી આ છે આપણા ટમેટા, આ મોરી ગઈ ડુંગળી, ખાંડણીમાં ખાંડી ગયેલું લસણ અને આદુ, જીરું ને આ બધો મસાલો. પછી આપણે તોલિયા મૂકી દીધું ચૂલા ઉપર ને પછી તાપ આખો કરીને તોલિયામાં નાખી દીધું તેલ. તોલિયામાં તેલ થાય ને ત્યાં થોડીક વાર લાગે હો. તેલ થતું હતું ને ત્યાં આપણે રકાબીમાં લસણ આદુ કાઢી લીધું હતું. તેલ ગરમ થયું ને ત્યાં બધાને પહેલા આપણે નાખી દીધો આખો મસાલો. નાખીને ખાંડેલું લસણ નાખી દીધું ને પછી આપણે એમાં નાખી દીધી ડુંગળી. થોડીક વાર ડુંગળીને હલાવી નાખી ને પછી ઢાંકીને ઘડીક રહેવા દીધી એટલે મસ્તીલી પાકી જાય ને. થોડીક વાર રહેવા દીધું ને પછી જોયું ત્યાં તો ડુંગળી મસ્તીલી પાકી ગઈ હતી. થોડી રાતે થઈ જાય ને એટલે ડુંગળી પાકી જાય એક નંબર. પછી આપણે એમાં નાખી દીધા ટમેટા. એ બધું મિક્સ કરીને પછી હળદર નાખી દીધી ને પછી થોડુંક મીઠું પણ નાખી દીધું ને પછી બધું મસ્તીલું હલાવી નાખ્યું ને હવે આને ઘડીક ઢાંકીને ઘડીક પાકવા દેવાનું હે હો. થોડીક વારમાં તો આપણી ગ્રેવી મસ્તીલી પાકી ગઈ હતી. તમને આ ગ્રેવી લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો તો ખરા. થોડીક વાર ગ્રેવીને હલાવી ને પછી આપણે એમાં નાખી દીધી ઓરિયાની દાળ. પછી બધું મસ્તીલું મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એમાં નાખી દીધી ચટણી. ચટણી તો નાખવી જ પડે તો જ રાતું ચોર શાક થાય ને તો જ આપણે ભાવે હો. ને પછી તો આપણે શાકને મસ્તીલું હલાવી નાખ્યું હતું. હવે આપણા શાકનું લુક લાગતું તો એક નંબર હો ભાઈ. તીખું ન થઈ ગયું હોય તો સારું, બાકી ઘરના ખાવટાને રાયડું નાખશે. પછી આપણે એમાં થોડુંક પાણી નાખી દઈએ એટલે એમાં મસ્તીલું શાક પાકી જાય. પછી તો ઘડીક વાર શાકને પાકવા દીધું તું ને ઘડીક રહીને આપણું શાક એક નંબર બની ગયું તું. તમને અમારા શાકની સુગંધ આવી કે નહીં? શાક ઉતારીને પછી આપણે માથેથી થોડોક મસાલો નાખી દીધો તો. તમને અમારા શાકનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરીને પછી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આવતા બ્લોગમાં. બાય બાય, ટેક ટેક.